રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર હાલોલ નગરના સ્વયંસેવકોએ શતાબ્દી ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। હાલોલ નગરના સ્વયંસેવકો દ્વારા ધ્વજવંદન અને સંઘ પ્રાર્થના સાથે કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે પંચમહાલ વિભાગ સંઘના પ્રચારકો અને કાર્યકર્તાઓએ સંઘની સ્થાપનાથી લઈને આજ દિન સુધીના રાષ્ટ્ર નિર્માણના કાર્યો અંગે પ્રકાશ પાડી લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાના સંકલ્પ વ્યક્ત કર્યા હતા। સામાજિક અને સેવાકીય કાર્યો સાથે જોડાયેલા મુખ્ય અતિથિ વાલા કાકાના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। હાલોલ શહેરની MS હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સમારોહમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા। બાળ સ્વયંસેવકોના વ્યાયામ પ્રદર્શન ગીતો અને સંઘ ગૌરવ દર્શાવતી રજૂઆતો વડે કાર્યક્રમને જીવંત બનાવાયો હતો। સંઘના શતાબ્દી ઉત્સવને ધ્યાનમાં રાખીને આવનારા વર્ષભરમાં વિવિધ સામાજિક સેવા કાર્યો શિબિરો યોજાશે તેવી માહિતી સંઘના કાર્યકરો દ્વારા આપવામાં આવી હતી। આ સમારોહની ઉજવણી નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ।